વર્ગ. વર્ગ સમજવા માટે એક ફોર્મેટ સમજવું જરૂરી છે. ધારો કે હું તમને એવું કહું કે 3 અને એના ઉપર જમણી બાજુ ખૂણામાં 5 લખાય, તો આનો અર્થ શું થાય? તો આને એવું બોલાય કે 3 ની 5 ઘાત, જેમાં 3 ને આપણે આધાર કહીએ છીએ અને 5 ને આપણે ઘાત કહીએ છીએ. એટલે ઉપરની સાઈડ જે આંકડો છે એને ઘાત કહેવાય, નીચે જે અંક લખેલો છે એને આપણે આધાર કહીએ. અને આનો અર્થ આપણે શું સમજવાનો થશે? તો કે આધારનો ઘાત વખત ગુણાકાર, એટલે કે 3 આધાર છે એનો ઘાત વખત ગુણાકાર એટલે કે 5 વખત. 3 નો 5 વખત ગુણાકાર એવો આ પદનો અર્થ થાય. તો 3 નો 5 વખત ગુણાકાર એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 વખત તગડો છે. આ જ પ્રમાણે જો તમને એવું કહેવામાં આવે કે 5 ની 2 ઘાત, તો આનો અર્થ એવો થાય કે 5 નો 2 વખત ગુણાકાર, તો 5 ગુણ્યા 5. તમને એવું કહેવામાં આવે કે 7 ની 3 ઘાત, તો આનો અર્થ એવો થાય કે 7 નો 3 વખત ગુણાકાર એટલે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7. અને એવું કહેવામાં આવે કે 11 ની 4 ઘાત, તો આનો અર્થ એવો થાય કે 11 નો 4 વખત ગુણાકાર, 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. આ જ પ્રમાણે જો આપણને એવું કહેવામાં આવે કે 25 ની 60 ઘાત, તો આનો જવાબ શું આવે એમાં આપણે નથી પડવું, પણ આનો અર્થ શું થાય એ સમજી લઈએ કે 25 ગુણ્યા 25 ગુણ્યા 25 ગુણ્યા 25 એવું કેટલી વાર? તો કે 60 વખત. હવે એક વસ્તુ સમજો કે 5 ની 2 ઘાત, તો ગણિતમાં કોઈ પણ સંખ્યાની 2 ઘાત લખેલી હોય તો એને 5 ની 2 ઘાત તો કહેવાય, પણ એને એનો વર્ગ પણ કહેવાય, એટલે કે 5 નો વર્ગ. આ જ પ્રમાણે કોઈ પણ સંખ્યાની 3 ઘાત હોય તો એને એની 3 ઘાત તો કહેવાય જ, એને એનો ઘન પણ કહેવાય. અને આ જ પ્રમાણે કોઈ પણ સંખ્યાની 4 ઘાત હોય તો એને એની 4 ઘાત તો કહેવાય જ, અને બીજું કશું જ ના કહેવાય. અહીંયા ખાલી આપણને 2 જ શબ્દો આપેલા છે કે કોઈ પણ અંકની 2 ઘાત હોય તો એને વર્ગ કહેવાય અને 3 ઘાત હોય તો એને ઘન કહેવાય. આ ચેપ્ટરમાં આપણે વર્ગનો કન્સેપ્ટ શું છે એ ડિટેલમાં સમજવાનો છે, અને નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ઘનનો કન્સેપ્ટ ડિટેલમાં સમજવાનો છે. અને એના પછીના ચેપ્ટરમાં એટલે કે ઘાત અને ઘાતાંક ચેપ્ટરમાં આપણે 2 ઘાત અને 3 ઘાત સિવાયની કોઈ પણ ઘાત હોય એના આધારે પૂછાતા પ્રશ્નોના સોલ્યુશન તો સમજવાના જ છે. તો હવે હું તમને એવું કહું કે 5 નો વર્ગ, તો તમે સીધું સમજશો કે 5 ગુણ્યા 5. 12 નો વર્ગ તો 12 ગુણ્યા 12. 23 નો વર્ગ તો 23 ગુણ્યા 23, તો આ વર્ગ થયો. હવે સ્પર્ધાત્મક પરીક્ષાના એક સિરિયસ અને સિન્સિયર કેન્ડિડેટ તરીકે તમને 1 થી 30 સુધીના વર્ગ મોઢે યાદ કરેલા હોવા જોઈએ. જેમ આપણે વાત થઈ છે કે 1 થી 20 સુધીના ઘડિયા ચકાચક હોવા જોઈએ, એવી રીતે 1 થી 30 સુધીના વર્ગ તમારા મસ્ત હોવા જોઈએ. હવે આ 1 થી 30 સુધીના વર્ગ તમારે યાદ રાખવાના છે, મોઢે કરવાના છે કે સમજો ગોખવાના છે. જો તમારા ઘડિયા ચકાચક હશે તો 1 થી 10 સુધીના વર્ગને ગોખવાની કોઈ જરૂર નથી, એ ઘડિયામાં આવી જશે. 11 થી 20 સુધીના જે આંકડાઓ છે એના વર્ગના અંકો નાના નાના હશે, એટલે યાદ રાખવા કમ્પેરેટિવલી ઈઝી પડશે. જ્યારે 21 થી 30 સુધીના અંકોના વર્ગની સંખ્યાઓ મોટી છે. જેમ અંકો મોટા થતા જશે એવી રીતે એના વર્ગની સંખ્યાઓ પણ મોટી થતી જશે, અને મોટા આંકડાઓને યાદ રાખવા થોડા ડિફિકલ્ટ થઈ જાય. પણ 21 થી 30 સુધીના વર્ગોને યાદ રાખવા માટેની હું તમને એક ચકાચક ટ્રીક સમજાવું છું. 21 થી 30 ના વર્ગમાં તમે જુઓ કે 21 ના વર્ગમાં છેલ્લે 41 છે અને 29 ના વર્ગમાં છેલ્લે 41 જ છે. 22 ના વર્ગમાં છેલ્લે 84, તો 28 ના વર્ગમાં છેલ્લે 84. 23 ના વર્ગમાં છેલ્લે 29, તો 27 ના વર્ગમાં છેલ્લે 29. 24 ના વર્ગમાં છેલ્લે 76, તો 26 ના વર્ગમાં પણ છેલ્લે 76. એટલે કે 41 41, 84 84, 29 29 અને 76 76. તો આખી સિરીઝ યાદ રાખવામાં તમારે આ 4 જ અંકો યાદ રાખવાના છે. અને એના આગળના આંકડાઓ શું છે તમે જુઓ, 4 4 5 5, 6 6 7 7 અને 8 8 ના આવે આપણને ખબર પડે, કેમ કે 30 નો વર્ગ 900 થઈ જાય તો ત્યાં 9 આવશે. તો આવી કોઈ ટેકનિકથી તમે 21 થી 30 સુધીના વર્ગ યાદ રાખી શકો. ઉભારો ઉભારો, ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રીઝનિંગમાં હીરો. હવે અગાઉના વિડીયોમાં આપણે વાત થઈ એ પ્રમાણે કે તમને 1 થી 30 સુધીના વર્ગ તો મોઢે યાદ જ હશે, પણ જરૂરી નથી કે આપણી પરીક્ષામાં ખાલી 30 સુધીના વર્ગ જ પૂછે. બની શકે કે 30 કરતા મોટા કોઈ પણ આંકડાનો વર્ગ પણ પૂછે. ધારો કે તમને એવું પૂછાય કે 37 નો વર્ગ શું થાય, તો કાઈ નહીં સાહેબ, 38 નો વર્ગ એટલે 38 ગુણ્યા 38 કરી નાખવાનું. એમાં શું? એક્ઝેક્ટલી જીગા, 37 નો વર્ગ પૂછે તો 37 ગુણ્યા 37 કરી નાખવાનું, બીજું શું.
વાત જીગાની અને તમારી બંનેની સાચી, પણ હું તમને એક વસ્તુ એ સમજાવવા માંગુ છું કે જો તમે 37 ગુણ્યા 37 કરશો, એનો ગુણાકાર કરશો તો તમારો સમય બહુ જશે. હું તમને અહીંયા એક ટ્રીક, એક ટેકનિક એવી સમજાવવા માંગુ છું કે એ ટ્રીકનો ઉપયોગ કરીને તમે આ વર્ગ ગુણાકાર કરતા તો ક્યાંય ઝડપથી કરી શકશો. શું છે આ વર્ગ કરવાની ટ્રીક? તો વર્ગ આપણે 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીશું. વર્ગ, ગુણાકાર, વર્ગ. થોડું ડિટેલમાં સમજીએ. સ્ટેપ નંબર 1 છે કે એકમના અંકનો વર્ગ કરીશું અને વર્ગ કરીને કોઈ વદ્દી આવે તો એ આપણે આગળ લઈ જઈશું. હવે સ્ટેપ નંબર 2, બીજું સ્ટેપ છે કે જેમાં આપણે ગુણાકાર કરીશું, એટલે કે એકમનો અંક ગુણ્યા દશકનો અંક ગુણ્યા 2, અને જો સ્ટેપ નંબર 1 ની કોઈ વદ્દી હોય તો એ વદ્દી એમાં આપણે એડ કરીશું, અને અગેન જો કોઈ વદ્દી આવશે તો એ ફરી આપણે આગળ લઈ જઈશું. અને સ્ટેપ નંબર 3 વર્ગ છે, તો કે દશકના અંકનો વર્ગ અને આગળના સ્ટેપની જે વદ્દી છે એ એમાં આપણે ઉમેરીશું. તો આ આપણા 3 સ્ટેપ થઈ ગયા: વર્ગ, ગુણાકાર, વર્ગ. એકમના અંકનો વર્ગ, એકમ ગુણ્યા દશક ગુણ્યા 2, અને ત્રીજું સ્ટેપ છે દશકનો વર્ગ. 2-3 એક્ઝામ્પલ્સનો વર્ગ કરી આપણે આ 3 સ્ટેપ્સ ફોલો કરીને, એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે આપણે આ ટ્રીક કેવી રીતે એપ્લાય કરવી. મિત્રો, વર્ગ કરવાની બીજી ઘણી બધી ટ્રિક્સ અને ટેકનિક્સ છે, પણ આપણે લાસ્ટ વિડીયોમાં જે વર્ગ કરવાની ટ્રીક સમજ્યા એ સૌથી બેસ્ટ છે. કોઈ પણ અંકનો વર્ગ કરવા માટે એ ટ્રીક આપણી લાગશે જ. એ સિવાયની ઘણી બધી કન્ડિશનલ ટ્રિક્સ છે જેમાં અમુક શરતો હોય કે આવા પ્રકારનો આંકડો હોય તો જ ટ્રીક લાગે, આ પ્રકારનો આંકડો હોય તો જ ટ્રીક લાગે. તો એવી જે કન્ડિશનલ ટ્રિક્સ છે એમાંની ટ્રીક હવે આપણે આ વિડીયોમાં સમજવાની છે. શું છે આ ટ્રીક? તો કે એવી સંખ્યા જેનો એકમનો આંકડો 5 હોય એમાં જ લાગશે. તો ચલો સમજી લઈએ કે આ ટ્રીક શું છે. ધારો કે હું તમને એવું કહું છું કે 85 નો વર્ગ, તો તમે જુઓ અહીંયા 85 માં છેલ્લે 5 છે, ત્યારે જ આપણી આ ટ્રીક લાગશે. શું છે ટ્રીક? તો કે છેલ્લે 5 હોય એનો વર્ગ કરવો છે તો છેલ્લે સીધા 25 તો મૂકી જ દેવાના, અને 5 સિવાયનો જે આંકડો છે એનો એના પછીના અંક સાથે ગુણાકાર. તો 85 માં 5 સિવાયનો આંકડો શું છે? તો કે 8. તો 8 નો એના પછીના અંક સાથે ગુણાકાર કરી નાખો. 8 નો 9 સાથે ગુણાકાર કરીએ તો 8 9 72, અને આ 72 ને 25 ના આગળ મૂકી દઈએ તો 85 નો વર્ગ થઈ ગયો 72 25. બીજા એક અંકનો વર્ગ જોઈ લઈએ કે 65 નો વર્ગ. તો આમાં પણ એકમનો અંક 5 છે એટલે આપણી આ વર્ગવાળી ટ્રીક લાગશે કે 5 છે તો સીધા 25, અને 5 સિવાયનો આંકડો 6, 6 નો એના પછીના અંક સાથે ગુણાકાર. તો 6 પછી આવે 7, તો 6 નો 7 સાથે ગુણાકાર, 6 સત્તા 42. તો 25 ના આગળ 42 મૂકો એટલે 65 નો વર્ગ થશે 42 25. તો આ જ પ્રકારે મિત્રો એકમનો અંક 5 આવતો હોય એવી 2 અંકની બધી જ સંખ્યાનો વર્ગ તમે કરો, એટલે કે 15 25 35 45 55 65 75 85 અને 95, આ બધા જ અંકનો વર્ગ તમે વિડીયો પોઝ કરીને કરો અને પછી મારી સાથે ટેલી કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં. 15 નો વર્ગ, તો 5 ના સીધા 25 અને 1 પછી 2 આવે એટલે 1 2 2, તો 225. 25 ના વર્ગમાં 5 ના 25 ને 2 પછી 3 આવે તો 2 તરી 6 એટલે 625. 35 માં સીધા 25 અને 3 ચોકુ 12 એટલે 12 25. 45 માં 25 તો ઓલરેડી છે જ, 4 પછી 5 આવે તો 4 પંચા 20 25. 55 માં 5 છક 30 25. 65 માં 6 સત્તા 42 25. 75 માં 7 અઠા 56 25. 85 માં 8 નવા 72 25, અને 95 માં 9 દાન 90 25. આ જ વસ્તુ 3 આંકડા હોય તો પણ લાગશે કે 105 નો વર્ગ, તો 5 ના 25 અને 10 પછી 11 આવે તો 10 ગુણ્યા 11 એટલે 11 દાન 110, તો 105 નો વર્ગ થશે 110 એક મિનિટ. એક્સક્યુઝ મી પ્લીઝ. શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડીયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડીયો કોર્સ. લાસ્ટ વિડીયોમાં આપણે વર્ગ સમજ્યા હતા અને હવે આપણે વર્ગમૂળ સમજવાનું છે. પણ વર્ગમૂળ સમજવા માટે આપણને ગુણાકારની બીજી એક ટ્રીક છે એ ખબર હોવી જરૂરી છે. તો પહેલા આપણે ગુણાકારની એ ટ્રીક સમજી લઈએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વર્ગમૂળનો કોન્સેપ્ટ સમજીએ. તો હવે સમજી લઈએ ગુણાકારની છેલ્લા અંકની ટ્રીક. ગુણાકારની મને જેટલી ટ્રિક્સ ખબર છે એમાંની મારી સૌથી ફેવરિટ ટ્રીક છે. શું છે આ રીત? સમજી લો. ધારો કે હું તમને ગુણાકાર આપું 12 ગુણ્યા 13 અને એનો ગુણાકાર થાય છે 156. હું તમને એવું કહેવા માંગુ છું કે આ ગુણાકારનો છેલ્લો આંકડો શું આવે ને તમે બહુ ઝડપથી અને સહેલાઈથી નક્કી કરી શકો છો. કેવી રીતે? તો કે 12 નો છેલ્લો આંકડો શું છે? તો કે 2, અને 13 નો છેલ્લો આંકડો શું છે? તો કે 3. હવે આ 2 અને 3 નો ગુણાકાર કરો તો 2 તરી 6, તો તમે જુઓ જવાબનો છેલ્લો આંકડો 6 જ છે.
હું શું કહેવા માંગુ છું, બીજા 2-3 એક્ઝામ્પલ સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે. ધારો કે હું તમને એવું કહું કે 317 ગુણ્યા 234. આનો જવાબ શું આવે છે ખબર નહીં, આપણે એમાં હાલ નથી પડવું. હું તમને એ પૂછવા માંગુ છું ને એ સમજાવવા માંગુ છું કે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરો તો ગુણાકારનો છેલ્લો આંકડો શું હશે. તો કે 317માં છેલ્લો આંકડો 7 છે અને 234નો છેલ્લો આંકડો 4 છે. તો આ બંનેનો ગુણાકાર કરો, 7 ચોકું 28. તો 28નો છેલ્લો આંકડો શું આવે છે તો કે 8. તો જવાબનો છેલ્લો આંકડો 8 હોય. શરૂઆતમાં 2-3 એક્ઝામ્પલમાં તમને મારી આ ટ્રીક અને મારા પર કોન્ફિડન્સ આવે ત્યાં સુધી તમારે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરીને ચેક કરવું હોય તો તમે કરી શકો છો કે આ બંને સંખ્યાનો ગુણાકાર કરો તો એનો છેલ્લો આંકડો 8 જ આવે. 237 ગુણ્યા 358. તો 237નો છેલ્લો આંકડો 7 અને 358નો છેલ્લો આંકડો 8. બંને સંખ્યાના છેલ્લા અંકોનો ગુણાકાર કરો તો 7 8 56 અને 56નો છેલ્લો આંકડો શું આવે તો કે 6. એટલે આ સંખ્યાના ગુણાકારનો છેલ્લો આંકડો 6 આવે છે. મેં હમણાં કીધું એમ તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી શકો છો. 257 ગુણ્યા 308. હવે આ બંને સંખ્યાના ગુણાકારનો જે જવાબ આવશે એનો છેલ્લો આંકડો શું આવશે એ નક્કી કરવા માટે આપણે બંને સંખ્યાના છેલ્લા અંકને ધ્યાનમાં રાખીશું. આગળ શું આંકડાઓ છે આપણે એમાં પડવાની જરૂર નથી. 257નો છેલ્લો આંકડો 7 અને 308નો છેલ્લો આંકડો 8. આ બંનેનો ગુણાકાર કરીશું. 7 8 56 અને 56નો છેલ્લો આંકડો 6 આવે છે. એટલે આખી સંખ્યાઓનો ગુણાકાર કરો તો એનો જે જવાબ આવે એનો છેલ્લો આંકડો 6 આવશે. તો હું તમને એવું કહેવા માંગુ છું કે આપણે આખી સંખ્યાને ધ્યાનમાં નથી રાખતા, એના છેલ્લા અંકને ધ્યાનમાં રાખીએ છીએ. શું કામ તો કે મારે જવાબનો છેલ્લો આંકડો જોઈએ છે એટલે. તો નવી કોઈ પણ સંખ્યા હું તમને આપું તો એમાં બીજા આંકડાઓ શું છે આપણને એનાથી કોઈ ફરક નહીં પડે, ખાલી છેલ્લા આંકડાને ધ્યાનમાં રાખવાનો. હું તમને એવું કહું કોઈ સંખ્યાનો છેલ્લો આંકડો 7 છે અને બીજી કોઈ સંખ્યાનો છેલ્લો આંકડો 3 છે તો આ બંનેનો ગુણાકાર કરતા એના જવાબનો છેલ્લો આંકડો શું આવે તો કે 7 તરી 21. 21નો છેલ્લો આંકડો 1 છે તો ગુણાકારનો છેલ્લો આંકડો 1 આવશે. તમારે આ રીતે ચેક કરવું હોય, આ 7 અને 3 વાળી જે સંખ્યા છે એની આગળ તમે કોઈ પણ આંકડા મૂકો અને એનો ગુણાકાર કરો. પહેલી સંખ્યાનો છેલ્લો આંકડો 7 હોવો જોઈએ અને બીજી સંખ્યાનો છેલ્લો આંકડો 3 હોવો જોઈએ અને તમે જો ગુણાકાર કરો છો તો 7 તરી 21 એટલે જવાબનો છેલ્લો આંકડો 1 જ આવે. અને આ ગણિતનો નિયમ છે, મારા ઘરનો નિયમ બિલકુલ નથી. આ જ પ્રમાણે હું તમને એવું કહું કે કોઈ બે સંખ્યાનો ગુણાકાર કરો. આપણે અગાઉના વિડીયોમાં વર્ગ એટલે શું એ સમજી ગયા. વર્ગ એટલે શું થાય તો કે એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર. તો હું તમને હવે એ સમજાવવા માંગુ છું કે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો વર્ગનો છેલ્લો આંકડો બહુ ઝડપથી કહી શકો. હું તમને એવું કહું કે 63નો વર્ગ શું થાય તો 63નો વર્ગ એટલે 63 ગુણ્યા 63 થાય. તો 63નો છેલ્લો આંકડો શું છે 3. તો બંને જગ્યાએ 3 અને 3 છે, એનો ગુણાકાર કરો તો 3 તરી 9. તો જે જવાબ આવે છે એનો છેલ્લો આંકડો 9 હશે. આ જ પ્રમાણે હું તમને એવું કહું કે 87નો વર્ગ તો 87 ગુણ્યા 87 છેલ્લો આંકડો 7 અને 7 તો 7 9. 7 49 પણ એનો છેલ્લો આંકડો શું આવે 9 એટલે આપણે ડાયરેક્ટ બોલીશું 7 9. હજી એક એક્ઝામ્પલ હું તમને સમજાવું કે 34નો વર્ગ તો 34નો વર્ગ એટલે 34 ગુણ્યા 34 તો છેલ્લો આંકડો 4 તો ચોકો 6. તો હું તમને એ કહેવા માંગુ છું કે આ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો વર્ગનો છેલ્લો આંકડો શું આવે એ તમે બહુ ઇઝીલી અને ઝડપથી આપી શકો. તો આજે ગુણાકારની છેલ્લા અંકની ટ્રીક સમજ્યા એના આધારે સ્ક્રીન પર આપેલા આ 5 અંકોના વર્ગનો છેલ્લો આંકડો શું આવે એ તમે વિડીયો પોઝ કરીને નક્કી કરો ને એના પછી આપણે સાથે ટેલી કરીએ. 82નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 તો આનો વર્ગનો છેલ્લો આંકડો આવશે 4. 36નો વર્ગ તો 6 ગુણ્યા 6 તો છાયો 36. 36નો છેલ્લો આંકડો 6 આવે છે એટલે આના વર્ગનો છેલ્લો આંકડો 6 આવશે. 49નો વર્ગ તો 49 ગુણ્યા 49 એટલે 90 81 એટલે છેલ્લો આંકડો આવશે 1. 53નો વર્ગ તો 3 તરી 9. 75નો વર્ગ તો 75નો છેલ્લો આંકડો 5 છે એટલે 55 25 તો છેલ્લો આંકડો આવશે 5. અગાઉના વિડીયોમાં તમે ગુણાકારની લાસ્ટ ડિજિટની ટ્રીક સમજી ગયા. તો હવે આના આધારે હું અને તમે એક વસ્તુ તો એ સમજીએ કે તમને ગમે તે સંખ્યાનો વર્ગ કરવાનું કીધું હોય તો આપણે એનો છેલ્લો અંક એકમનો અંક બહુ આરામથી નક્કી કરી શકીએ. હવે ધારો કે એવું સમજો કે હું તમને કોઈ સંખ્યા આપું અને એનો વર્ગ કરવાનું કહું છું. તો હવે એ સંખ્યા જે આપું હું તમને એનો છેલ્લો આંકડો શું હોઈ શકે? 0 થી 9 સુધી ગમે તે આંકડો હોય. હે નજીકા એક્ઝેક્ટલી. તમે પણ સમજી હશો કે હું ગમે તે સંખ્યા લખું, વર્ગ કરવાનું કહું કે ના કહું, હું કોઈ પણ સંખ્યા લખું એનો છેલ્લો આંકડો એનો એકમનો અંક શું હોઈ શકે તો કે 0 1 2 3 4 5 6 7 8 કે 9.
અહીંયા 10 નહીં આવે, કેમ કે 10માં છેલ્લો આંકડો 0 છે, તો એમાં 10 એ 2 આંકડા થઈ ગયા. આપણે તો એકમનો અંક જ સમજવાનો છે. તો કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો એનો એકમનો અંક 0 થી લઈને 9 સુધીના કોઈ પણ અંકો હશે. હવે હું તમને એવું કહું કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 છે, એવી સંખ્યાનો વર્ગ કરીએ તો એના વર્ગનો એકમનો અંક શું આવે? તો કે 0 ગુણ્યા 0 એટલે 0 જ આવશે. હું તમને એવું કહું કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 છે, એના વર્ગનો એકમનો અંક શું આવશે? તો કે સંખ્યાનો છેલ્લો આંકડો 1 હોય અને એનો વર્ગ કરો એટલે એની એ સંખ્યા ફરી રિપીટ થાય અને બંને સંખ્યાના એકમના અંકો 1 અને 1 જ હોય, તો 1 ગુણ્યા 1 એટલે 1. આ જ પ્રમાણે કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 2 હોય તો એના વર્ગનો એકમનો અંક શું આવે? તો કે 2 ગુણ્યા 2 એટલે 4 આવે. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો 3ના વર્ગનો એકમનો અંક શું આવે? તો કે 3 ગુણ્યા 3 એટલે 9. 4 હોય તો 4નો વર્ગ 16 થાય, 16નો છેલ્લો આંકડો 6 છે, એટલે 4 હોય તો એના વર્ગનો છેલ્લો આંકડો 6 આવશે. 5 હોય તો 5નો વર્ગ કરીએ તો 25, એનો છેલ્લો આંકડો 5 આવે. એટલે 5 હોય કોઈ પણ સંખ્યાનો એકમનો અંક અને એનો તમે વર્ગ કરો તો એકમનો અંક 5 આવે. 6 હોય તો કે 36 એટલે એકમનો અંક 6 આવે. 7 હોય તો 7 49 એટલે એકમનો અંક 9 આવે. 8 હોય અને એનો વર્ગ કરવાનું કહું તો 88 64 એટલે છેલ્લો આંકડો 4 આવશે. કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 9 હોય અને હું તમને એનો વર્ગ કરવાનું કહું તો 90 81 ને 81 નો એકમનો અંક 1 છે, એટલે સંખ્યાના વર્ગનો એકમનો અંક 1 આવે. હવે આ જ ટેબલ આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક હું આપું તો એ શું હોય? તો કે 0 1 2 3 4 5 6 7 8 અને 9. તો એના સામે હવે આપણે એના વર્ગનો એકમનો અંક લખવાનો છે. તો જો તમને અગાઉ સમજ્યા, એ કન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો વિડીયો પોઝ કરીને આખું ટેબલ તમારી જાતે મોઢે લખો. 0 નો વર્ગ તો 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 એટલે કે 6, 5 નો વર્ગ 25 એટલે એકમનો અંક 5, 6 નો વર્ગ 6, 7 નો વર્ગ 9, 8 નો વર્ગ 4 અને 9 નો વર્ગ 81 એટલે એનો છેલ્લો આંકડો 1 આવશે. આગળ વધીએ અને હવે વર્ગમૂળ એટલે શું થાય એ સમજી લઈએ. હું તમને એક સંખ્યા આપું છું 144 અને એવું કહું કે આ 144 એ બીજી કોઈ સંખ્યાનો વર્ગ છે, તો કોનો વર્ગ છે? 12 નો વર્ગ સાહેબ. હે ને જીગા? તમને પણ ખબર હશે કે 144 એ 12 નો વર્ગ થાય, એટલે કે 12 ગુણ્યા 12, એકના એક અંકનો 2 વખત ગુણાકાર કરો એટલે 144 આવે. હવે 144 એ વર્ગ તો છે, પણ એની મૂળ સંખ્યા કઈ? તો તમે કીધું 12, એટલે 12 ને 144 નું વર્ગમૂળ કહેવાય. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ દર્શાવવા માટે એની એક અલગ નિશાની છે. વર્ગ માટે આપણે જમણી બાજુ ઉપર બગડો લખીએ છીએ, જ્યારે વર્ગમૂળ માટે આ રીતની નિશાની દર્શાવાય છે કે 144 નું વર્ગમૂળ શું થાય? તો કે 12. પણ તમને અને મને સમજાય એના માટે આપણે અહીંયા 12 ગુણ્યા 12 લખીએ છીએ. ખરેખર વર્ગમૂળમાં 144 એટલે એક જ વખત 12 લખાય, એ એનો સીધો જવાબ થયો કહેવાય. પણ આપણી સમજણ માટે આપણે આ રીતે લખીએ છીએ. ધારો કે હું તમને એવું કહું કે 169 નું વર્ગમૂળ શું થાય? તો કે 13. 13 ગુણ્યા 13 કરો એટલે જવાબ 169 આવી જશે. અને અહીંયા તમે લાસ્ટ ડિજિટ પણ ટેલી કરો, જો 3 તરી 9 તો એ ટેલી થાય છે, એટલે કે 13 નો વર્ગ 169, એનો છેલ્લો આંકડો 9 આવે છે, એ પરફેક્ટ છે. હું તમને એવું કહું 484 નું વર્ગમૂળ શું થાય? તો કે 484 નું વર્ગમૂળ 22 થાય અને 22 ગુણ્યા 22 કરો એટલે 484 આવી જાય. આપણે અત્યારે ખાલી લાસ્ટ ડિજિટ થી ટેલી કરીએ કે 484 આવે છે કે નહીં. તો 22 ગુણ્યા 22 માં બંનેના છેલ્લા આંકડા 2 2 છે, તો 2 દુ 4 એટલે 484 આવી જશે. હું તમને એવું કહું કે 841 નું વર્ગમૂળ શું થાય? તો 841 નું વર્ગમૂળ કરીએ તો એનું વર્ગમૂળ થશે 29, એટલે કે 29 ગુણ્યા 29 કરો તો 841 આવી જાય. અને ખાલી લાસ્ટ ડિજિટ થી ટેલી કરો તો 90 81 એટલે એનો છેલ્લો આંકડો 1 આવે છે. તો હવે અહીં સુધીના અંકોનું વર્ગમૂળ તો તમને કદાચ વર્ગ મોઢે કર્યા હોય એટલે ખબર હશે, પણ હું તમને એવું કહું કે 3969 આનું વર્ગમૂળ શું થાય? હું તમને એવું કહું 7744 તો આનું વર્ગમૂળ શું થાય? એક્ઝેક્ટલી. તો હવે આપણે એ જ સમજવાનું છે કે આ પ્રકારના મોટા અંકો એટલે કે 30 નો વર્ગ 900 થાય ત્યાં સુધીના વર્ગ આપણે મોઢે કર્યા હોય તો 900 સુધીના જેટલા સ્પેશિયલ નંબર્સ છે, જે કોઈ સંખ્યાના વર્ગ છે, એનું વર્ગમૂળ તમને બહુ ઇઝીલી ખબર પડે. પણ 900 થી મોટી કોઈ પણ સંખ્યા આપી હોય તો એનું વર્ગમૂળ કઈ રીતે શોધવું એ જ આપણે હવે સમજવાનું. કેમ છો મિત્રો? ગણિતમાં સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. ચકલીથી બાઝ જેવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આજે જ ઓર્ડર કરો ગણિત અને રીઝનિંગની બુક્સ.
જીગો એપ પરથી. હવે ધારો કે હું તમને એવું કહું કે 3969 આનું વર્ગમૂળ શું થાય, તો આનો પહેલા તો અર્થ એવો થશે કે કોઈ એક પર્ટિક્યુલર સંખ્યા હશે, એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર કરીએ એટલે 3969 આવતા હશે. તો હવે હું તમને એવું કહું કે એવી કઈ સંખ્યાનો 2 વખત ગુણાકાર કરો તો જવાબ 3969 આવે, અને એ સંખ્યાનો છેલ્લો આંકડો શું હશે? ધારો કે હું તમને એવું કહું કે આ સંખ્યાનું વર્ગમૂળ જે હશે એનો છેલ્લો આંકડો 0 હોઈ શકે, તો કે ના હોઈ શકે, કેમ કે એનો છેલ્લો આંકડો જો 0 હોય અને એ જ સંખ્યાનો હું 2 વખત ગુણાકાર કરું તો 0 ગુણ્યા 0 તો 9 ના આવે, એટલે આ સંખ્યાના વર્ગમૂળનો છેલ્લો આંકડો 0 ના હોય. અચ્છા, 1 હોઈ શકે, તો કે ના 1 પણ ના હોય, તો કે આ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક જો 1 હોય તો એની એ સંખ્યા 2 વખત લખો તો 1 એકુ 1. તો હું તમને અહીંયા એ કહેવા માંગુ છું કે આ જે સંખ્યા છે 3969 એનું જે વર્ગમૂળ છે, એટલે જે જવાબ આવશે ને એ સંખ્યાનો તમે વર્ગ કરો ને તો 3969 આવવા જોઈએ. અને કોઈ પણ સંખ્યાના વર્ગનો છેલ્લો આંકડો આપણને ખબર છે કે આપણે બહુ ઇઝીલી નક્કી કરી શકીએ છીએ. તો 0 નો વર્ગ કરીએ તો એનો છેલ્લો આંકડો 0 છે, આપણે તો 9 આવવા જોઈએ. 1 નો વર્ગ કરો તો 1 આવે, આપણે 9 આવવા જોઈએ. 2 નો વર્ગ કરો તો 4, તો 2 ના આવે. 3 નો વર્ગ કરો તો 9 એક્ઝેક્ટલી. તો હું તમને એ કહેવા માંગુ છું કે આ સંખ્યાનું વર્ગમૂળ કરો તો એના વર્ગમૂળનો છેલ્લો આંકડો 3 હોઈ શકે, કેમ કે એકની એક સંખ્યાનો 2 વાર ગુણાકાર કરશો તો 3 તરી 9, તો આ પોસિબિલિટી છે. આગળ વધીએ 4 થી ચેક કરો તો આનો છેલ્લો આંકડો 4 હોઈ શકે, તો કે ક્યારેય ના હોય, કેમ કે ચોકો 16, તો 4 છેલ્લો આંકડો હોય અને એનો વર્ગ કરો તો એના વર્ગનો છેલ્લો આંકડો 6 આવે, અહીંયા તો 9 છે. 5 હોઈ શકે, 5 નો વર્ગ 5, આપણે વર્ગ બોલતા જવાનું 9 આવવો જોઈએ. 6 નો વર્ગ 6, 7 નો વર્ગ તો કે હા 9. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 7 હોય અને તમે એનો વર્ગ કરો તો એનો છેલ્લો આંકડો 9 આવી શકે, તો અહીંયા 7 હોઈ શકે. 8 નો વર્ગ 4 થાય અને 9 નો વર્ગ 1 થાય, આપણે અહીંયા 9 લાવવાના છે, તો માત્ર ને માત્ર એવા 2 જ અંકો છે કે જેના વર્ગ કરતા એનો એકમનો અંક 9 આવે. એટલે કયા કયા અંકો? તો કે 3 અને 7. આ જ પ્રમાણે હું તમને એવું કહું કે 7744 77 44 આનું વર્ગમૂળ શું હોય? તો એનો જે સંખ્યા આવશે, જે જવાબ આવશે એનો વર્ગ કરતા 77 44 આવવું જોઈએ. તો કયા અંકનો વર્ગ કરો, એટલે કે સંખ્યાનો એકમનો અંક શું હોય અને તમે એનો વર્ગ કરો તો છેલ્લે 4 આવે. આપણે ચેક કરી લઈએ. 0 નો વર્ગ 0 થાય, 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, એટલે અહીંયા આ સંખ્યાના વર્ગમૂળનો એકમનો અંક 2 હોઈ શકે. 3 હોઈ શકે, તો કે ના હોઈ શકે, કેમ કે 3 નો વર્ગ 9 થાય. 4 નો વર્ગ 6 થાય, 5 નો વર્ગ 5, 6 નો વર્ગ 6, 7 નો વર્ગ 9, 8 નો વર્ગ 4 થાય, કેમ કે 8 8 64 એટલે છેલ્લો આંકડો 4. તો આ સંખ્યાના વર્ગમૂળનો છેલ્લો આંકડો 4 હોઈ શકે. 9 હોઈ શકે, તો કે ના હોઈ શકે, કેમ કે 9 9 81 એટલે છેલ્લો આંકડો 1 આવે, આપણે 4 લાવવાના છે. તો 77 44 નું વર્ગમૂળ કરો તો એના વર્ગમૂળનો એકમનો અંક કાં તો 2 હોય અને કાં તો 8 હોય. હવે આપણે એ સમજ્યા કે આ નિશાનીના અંદર જે સંખ્યા છે એનું વર્ગમૂળ શોધવાનું છે, એટલે કે આ નિશાનીના અંદર આપેલી જે સંખ્યા છે પર્ટિક્યુલર કોઈ સંખ્યાનો વર્ગ છે, અને આવી દરેકે દરેક સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અને આપણે અત્યારે હવે પૂર્ણ વર્ગ સંખ્યાઓના વર્ગમૂળ શોધતા જ શીખવાનું છે. તો હવે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે આપણે જેનું વર્ગમૂળ શોધવાનું છે એવી સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? એટલે કે હું તમને આ વર્ગમૂળની નિશાની કરીને એમાં કોઈ સંખ્યા આપું છું જેનું આપણે વર્ગમૂળ શોધવાનું છે, એ સંખ્યાનો છેલ્લો આંકડો શું શું હોઈ શકે? એ 0 થી 9 જ હોય ને સાહેબ? હે ને જીગા? તમે પણ એગ્રી થશો કે આ સંખ્યાનો છેલ્લો આંકડો ગમે તે હોઈ શકે, એટલે કે 0 થી 9 માંથી કોઈ પણ અંક હોઈ શકે. ધારો કે આ સંખ્યાનો છેલ્લો આંકડો 0 છે, તો એનું વર્ગમૂળ જે આવે એ વર્ગમૂળનો છેલ્લો આંકડો શું હોય? એટલે કે એનું વર્ગમૂળ જે હશે એનો વર્ગ કરવાથી તમને આ પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો કયા અંકનો વર્ગ કરો તો છેડે 0 આવે? તો કે 0 નો. કોઈ પણ સંખ્યામાં છેલ્લે 0 હોય અને એનો વર્ગ કરો તો એના વર્ગનો એકમનો અંક પણ 0 જ આવે. આ જ રીતે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક શું થાય? વર્ગમૂળનો એકમનો અંક એટલે કે આપણે એવો અંક શોધવાનો કે જેનો વર્ગ કરવાથી 1 આવે. તો 0 નો વર્ગ 0 થાય, આપણે તો 1 લાવવાનું છે, તો 1 નો વર્ગ 1 થાય, તો જે સંખ્યા જે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય એના વર્ગમૂળનો એકમનો અંક 1 હોઈ શકે. આ જ પ્રમાણે તમે જુઓ 2 નો વર્ગ 4, તો કે આનો એકમનો અંક 2 ના હોય,
કેમ કે જો એનો એકમનો અંક 2 હોય ને એનો વર્ગ કરો તો એનો વર્ગનો એકમનો અંક 4 હોવો જોઈએ. આપણે તો અહીંયા 1 લાવવાનો છે. તો આ પ્રમાણે બધા જ અંકોના વર્ગ કરીને ચેક કરો. જેના વર્ગનો એકમનો અંક 1 આવે એ અંક આપણે એના સામે લખીશું. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 6, 5 નો વર્ગ 5, 6 નો વર્ગ 6, 7 નો વર્ગ 9, 8 નો વર્ગ 4 અને 9 નો વર્ગ 1 આવે. અને આપણે 1 જ લાવવાનું છે તો આપણે અહીંયા 1 ના સામે 9 લખીશું, કેમ કે 9 ગુણ્યા 9 કરીએ તો 9 9 81, એટલે એનો એકમનો અંક 1 આવે છે. આ જ પ્રમાણે 1 પછી બીજો અંક કયો છે તો કે 2. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક શું હોય? એટલે કે કયા અંકનો વર્ગ કરો તો છેલ્લે 2 આવે. આપણે ચેક કરતા જઈએ. એકમના અંકવાળી સંખ્યા 0 થી 9 દરેક અંકનો વર્ગ કરો, છેલ્લે 2 શેમાં આવે? જેમાં વર્ગ કરવાથી 2 આવે એ સંખ્યા આપણે સામે લખીશું. 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 6, 5 નો વર્ગ 5, 6 નો વર્ગ 6, 7 નો વર્ગ 9, 8 નો વર્ગ 4 અને 9 નો વર્ગ 1. તો ક્યાંય 2 ના આવ્યું. તો હું તમને એમ કહેવા માંગુ છું કે ક્યારેય કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો એના વર્ગનો છેલ્લો આંકડો 2 આવે નહીં. તમે 1 થી 30 સુધીના વર્ગ મોઢે કર્યા હશે અથવા તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કર્યો હોય તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે. ના કરી હોય તો હવે તમે ભવિષ્યમાં કરજો, અથવા તો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ચેક કરી શકો કે કોઈ પણ સંખ્યાનો 2 વખત ગુણાકાર કરો તો 2 ક્યારેય ના આવે. તો આનો અર્થ એવો થયો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2 ક્યારેય ના હોય. તો આગળ વધી અને 3 ચેક કરીએ કે કોનો વર્ગ કરીએ તો એકમનો અંક 3 આવે. તો કે ક્યારેય ના આવે. 3 પણ કોઈ દિવસ ના આવે. કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનો એકમનો અંક 3 કોઈ દિવસ ના હોય. તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. આગળ વધી અને નેક્સ્ટ અંક જોઈએ 4. કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો એનો છેલ્લો અંક 4 આવે? તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. તો 2 હોય તો 2 નો વર્ગ 4 આવી શકે. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 6, 5 નો વર્ગ 5, 6 નો વર્ગ 6, 7 નો વર્ગ 9, 8 નો વર્ગ કરો તો 4 આવે, કેમ કે 8 8 64 તો 4 આવે છે. તો 2 અને 8 નો વર્ગ કરો તો એનો એકમનો અંક 4 આવે. એના પછી છે 5. કોનો વર્ગ કરીએ તો 5 આવે? તો કે 5 5 25, એટલે 5 હોય એકમનો અંક તો એનો વર્ગ કરતા 5 આવે. એના પછી છે 6. કઈ સંખ્યાનો વર્ગ કરવાથી 6 આવે? તો હવે હું તમને ડાયરેક્ટ કહી દઉં છું કે એક 4 નો વર્ગ કરવાથી 6 આવે, કે ચોખ્ખો ચોખ્ખો 16 એટલે 6 અને છાયો છાયો 6 આવે. કઈ સંખ્યાનો વર્ગ કરવાથી 7 આવે? તો કે ક્યારેય કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 7 ના હોય. તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો છેલ્લે 7 ના આવે. અને આ જ પ્રમાણે ક્યારેય 8 પણ ના આવે. તમારે ચેક કરવું હોય તો કરો. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 ક્યારેય ના હોય. આપણે ગમે તે સંખ્યાનો વર્ગ કરીએ, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 6, 5 નો વર્ગ 5, 6 નો વર્ગ 6, 7 નો વર્ગ 9, 8 નો વર્ગ 4 અને 9 નો વર્ગ 1. કોઈ દિવસ એ વર્ગનો એકમનો અંક 2, 3, 7 કે 8 ના હોય. એટલે આપણે અહીંયા ક્લિયરલી એવું કહી શકીએ કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 ક્યારેય ના હોય. અને લાસ્ટ અંક છે 9. કઈ સંખ્યાનો વર્ગ કરવાથી છેલ્લે 9 આવે? તો કે 3 નો વર્ગ કરો તો પણ છેલ્લે 9 આવે, અને 7 7 49 એટલે 7 નો વર્ગ કરીએ ત્યારે પણ છેલ્લે 9 આવે છે. તો હવે આપણે આ ટેબલમાંથી 2, 3, 7 અને 8 કાઢી નાખીએ તો બાકી વધેલા 0, 1, 4, 5, 6 અને 9 આટલા અંકોનું વર્ગમૂળ નીકળે. એટલે કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક આમાંથી કોઈ એક અંક હોઈ શકે છે. આપણે આ જ ટેબલ ફરીથી એકવાર સમજી લઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક શું આવે? આપણે નોર્મલ લેંગ્વેજમાં એવું સમજીએ છીએ કે કોનો વર્ગ કરતા ડાબી બાજુ આપેલા અંકો મળશે. તો કે 0 નો વર્ગ કરીએ તો 0 આવે. આ જ પ્રમાણે 1 નો વર્ગ કરો તો 1 આવે, અને એ જ રીતે 9 નો વર્ગ કરો ત્યારે પણ 1 આવે. 4 ક્યારે આવે? તો કે 2 નો વર્ગ કરો તો 4 આવે, અને 8 નો વર્ગ કરો તો પણ 4 આવે. 5 નો વર્ગ કરો તો 5 આવે. એ જ પ્રમાણે 4 ના વર્ગમાં પણ 6 આવે, અને 6 ના વર્ગમાં પણ 6 આવે. અને લાસ્ટ છે કે કોનો વર્ગ કરતા 9 આવે? તો કે 3 નો વર્ગ કરીએ ત્યારે પણ 9 આવે, અને 7 નો વર્ગ કરીએ ત્યારે પણ 9 જ આવે. તો અહીં આ વિડીયો પોઝ કરીને આ ટેબલ તમારે જાતે લખવાનું છે.
આ ટેબલના ડાબી બાજુના અંકો એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકો 0, 1, 4, 5, 6 અને 9 તમે જોઈને લખી શકો છો, અને એના સામે જમણી બાજુના અંકો એટલે કે એના વર્ગમૂળના એકમના અંકો તમારે જાતે લખવાના છે. તો હવે આ ટેબલ યાદ રાખવાની હું તમને એક ચકાચક ટ્રીક સમજાવી દઉં. તમે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો તો મોટા ભાગે બે પોસિબિલિટીઝ છે કે એકના વર્ગમૂળમાં 1 હોય, 9 હોય, 4 હોય તો 2 હોય ને 8 હોય, 6 હોય તો 4 હોય ને 6 હોય, 9 હોય તો 3 હોય ને 7 હોય. તો આ વર્ગમૂળના એકમનો અંકોની જે બે પોસિબિલિટીઝ છે એમાંથી જ્યારે તમે વર્ગમૂળ શોધતા હશો ત્યારે કોઈ પણ એક અંક તમને ફટ દઈને મળી જશે, પણ બીજો અંક શોધવામાં વાર ના લાગે એના માટેની હું તમને એક ટેકનિક સમજાવું. તમે જુઓ અહીંયા જ્યાં જ્યાં બે પોસિબિલિટીઝ છે એ બધી જ બે શક્યતાઓનો સરવાળો 10 થાય છે. 1 ને 9 10, 2 ને 8 10, 4 ને 6 10 અને 3 ને 7 10. 5 ને 5 પણ 10 થાય, પણ 2 વખત 5 બદલે 1 વખત 5 લખેલો છે અને 0 માં 10 નો એકમનો અંક તો 0 જ છે. એટલે કે જેટલી બે પોસિબિલિટીઝ છે એનું ટોટલ 10 થાય છે. તો આ ટ્રીકના આધારે પણ ઝડપથી તમે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક શોધવો હોય તો એક અંક મળી ગયા પછી બીજો અંક આપણને ઝડપથી મળી જાય. તો હવે આ પૂર્ણ વર્ગ સંખ્યાનું ટેબલ સમજાઈ ગયું હોય તો 3 સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરીને વર્ગમૂળ શોધતા શીખી લઈએ. એક બે એક્ઝામ્પલ સમજીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે 3969. આ એક પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે કે કોઈ એક સંખ્યાનો વર્ગ છે. આપણે એનું મૂળ શોધવાનું છે, એટલે કે 39 69 નું વર્ગમૂળ શું થાય એ આપણને આના આધારે સમજવાનું છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 9 છે, તો એના વર્ગમૂળનો એકમનો અંક શું હશે? તો કે 3 તરી 9 થાય, એટલે એના વર્ગમૂળનો એકમનો અંક 3 હશે. અને એક અંક 3 મળી ગયો તો બીજો અંક આપણને મળી જ જાય. કેવી રીતે? તો કે ટોટલ 10 કરવાનું છે, તો 3 માં કેટલા ઉમેરે તો 10 થાય? તો કે 7. તો 3 તરીએ 9 થાય ને, 7 7 49 એટલે પણ 9 થાય. તો આ વર્ગમૂળ શોધવા માટેનું પહેલું સ્ટેપ છે. બીજું એક્ઝામ્પલ સમજો. 7744 નું વર્ગમૂળ શું થશે? તો આ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 છે, તો એના વર્ગમૂળનો એકમનો અંક શું હશે? એટલે કે કોનો વર્ગ કરીએ તો 4 આવે? તો કે 2 નો વર્ગ કરીએ તો 4 આવે. અને એક અંક મને 2 મળી ગયો છે, એટલે બીજો અંક 8 જ હોય, કેમ કે મારે ટોટલ 10 કરવાનું છે. અને શરૂઆતમાં આપણે કેટલાક એક્ઝામ્પલ સમજીએ ત્યારે થોડું ક્રોસ વેરીફાઈ કરી લેવાનું, ટેલી કરી લેવાનું કે આપણે જે અંકો ગોત્યા એ બરોબર છે કે નહીં. એટલે કે 2 નો વર્ગ કરો તો પણ 4 આવે, અને 8 નો વર્ગ કરો એટલે પણ 8 8 64, તો ત્યારે પણ છેલ્લે 4 આવે છે. થોડા એક્ઝામ્પલની પ્રેક્ટિસ થયા પછી તમારે આવી રીતે દર વખતે ટેલી કરવાની જરૂર નહીં પડે. તો આ આપણું વર્ગમૂળ શોધવા માટેનું પહેલું સ્ટેપ છે. તો હવે વર્ગમૂળનું બીજું સ્ટેપ શું છે એ સમજી લઈએ. પહેલું ઉદાહરણ આપણે જોયું કે 3969 ના વર્ગમૂળનો એકમનો અંક શું આવે? તો કે 3 અથવા તો 7. આ આપણું પહેલું સ્ટેપ હતું. સ્ટેપ નંબર 1 છે કે એકમનો અંક નક્કી કરો. સ્ટેપ નંબર 2 શું છે? તો કે છેલ્લા 2 અંકો રદ કરી વર્ગ બોલી અને દશકનો અંક નક્કી કરો. મતલબ શું? તો કે 3969 ના છેલ્લા 2 અંકો છે 69, તો છેલ્લા 2 અંકો રદ કરો અને વર્ગ બોલો 39, એટલે કે 39 થી વધવું ના જોઈએ. એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49 એ 39 કરતા વધી જાય છે. એટલે કે 7 નો વર્ગ વધી જાય એટલે આપણે 7 ની પહેલાનો આંકડો એટલે કે 6 લેવાનો. તો આનો દશકનો અંક શું હશે? તો કે 6. 3 ની આગળ 6 અને 7 ની આગળ પણ 6. આનો અર્થ એવો થાય કે 3969 નું વર્ગમૂળ 63 અથવા તો 67, આ બેમાંથી ગમે તે એક હશે. 7744 માં આપણે સ્ટેપ નંબર 1 ફોલો કરી ચૂક્યા છીએ કે એકમનો અંક નક્કી કરો, તો 2 અથવા તો 8. સ્ટેપ નંબર 2 કે છેલ્લા 2 અંકો રદ કરો, એટલે કે 44 ને રદ કરીશું અને વર્ગ બોલીશું 77 થી વધવું જોઈએ નહીં. હવે દર વખતે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ એવું બોલવાની જરૂર નથી. આપણને હવે વર્ગ થોડા વ્યવસ્થિત મોઢે થઈ ગયા હોય અને ઇવન ઘડિયા આપણા ચકાચક હોય તો આપણે આને ડાયરેક્ટ 8 નો વર્ગ ત્યાંથી કંઈક સમજી અને ચાલુ કરી શકીએ. કે 7 નો વર્ગ 49, 77 થી નથી વધતો. 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 વધી જાય છે, તો 9 નો વર્ગ વધી જાય એટલે આપણે 8 લઈશું. એટલે કે 2 ના આગળ પણ 8 લાગે અને 8 ના આગળ પણ 8 લાગશે. એટલે 7744 નું વર્ગમૂળ કાં તો 82 હશે કાં તો 88 હશે. તો હવે આપણે આ જે બે ઓપ્શન વધ્યા છે એમાંથી સાચો જવાબ કયો છે એ નક્કી કરવા માટે આપણે આ વર્ગમૂળનું ત્રીજું સ્ટેપ ફોલો કરીશું. ફર્સ્ટ એક્ઝામ્પલમાં 63 અને 67 આ બેમાંથી શું જવાબ આવે એ નક્કી કરવા માટે હવે આપણે ત્રીજું સ્ટેપ ફોલો કરીશું. શું છે ત્રીજું સ્ટેપ? તો કે એકમનો અંક 5 વાળી સંખ્યાનો વર્ગ કરીને નાનું મોટું નક્કી કરવાનું છે.
તો 63 અને 67 ના વચ્ચે એકમનો અંક 5 આવતો હોય એવી સંખ્યા કઈ? તો કે 65, 65. અને 65 નો વર્ગ મોઢે કેવી રીતે થાય એ આપણે ઓલરેડી અગાઉ એક વિડીયોમાં સમજી ગયા છીએ કે એકમનો અંક 5 હોય એનો શોર્ટકટ છે કે 5 ના સીધા 25 લખીશું અને 6 પછી 7 આવે છે એટલે 6 સત્તા 42. તો 42, 25 એ 65 નું વર્ગ થયો. હવે 42, 25 એ 65 નો વર્ગ થયો તો આનો સીધો અર્થ એવો થાય કે 42, 25 નું વર્ગમૂળ 65 થાય. અને 42, 25 કરતા અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે 39, 69 એ નાની છે. તો 42, 25 નું વર્ગમૂળ 65 થાય અને 39, 69 એ 42, 25 કરતા નાની સંખ્યા છે એટલે એનું વર્ગમૂળ પણ નાનું આવે એટલે કે નાની સંખ્યા. અહીંયા આપણે એવું સમજવાનું કે આ 42, 25 આવી જાય પછી આપણે આપણી સંખ્યાને ધ્યાનમાં રાખીશું. આપણી સંખ્યા એટલે કે પ્રશ્નમાં પૂછેલી સંખ્યા. પૂછેલી સંખ્યા નાની છે તો જવાબ નાનો આવે અને પૂછેલી સંખ્યા મોટી હોય તો જવાબ મોટો આવે. અહીંયા કમ્પેરિઝન આપણે 42, 25 સાથે કરવાની છે. તો 42, 25 કરતા 3969 એટલે કે 39, 69 નેના છે એટલે જવાબ નેનો એટલે કે 63 આવશે. અને આ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ છે કે જેમાં 82 અને 85 ની વચ્ચે એકમનો અંક 5 આવતી સંખ્યા કઈ? તો કે 85. 85 નો વર્ગ શું થાય? તો કે 5 ના 25 અને 8 9 72. 72, 25 કરતા 77, 44 એટલે કે આપણને પૂછેલી સંખ્યા મોટી છે એટલે જવાબ મોટો આવશે એટલે કે 88 તમારો જવાબ થશે. તો તમે આ 3 સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરીને કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ આરામથી શોધી શકો છો. કે સાહેબ તમને આ સિમ્પલ લાગી? બેહાજીગા સાવ સહેલું જ છે. કદાચ તમને અઘરું લાગ્યું હશે તો આ સ્ટેપ્સ સમજાવવામાં મને વાર લાગી એટલે તમને અઘરું લાગ્યું હશે. આ 3 સ્ટેપને તમે એક સાથે ફટાફટ ફોલો કરો તો તમે બહુ ઝડપથી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકો છો. તો ચલો એક બે એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે તમને, જીગાને અને મને, આપણને બધાને મારા પર અને આપણી આ ટ્રીક પર કોન્ફિડન્સ આવે અને તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે કેટલા ઝડપથી તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકો છો. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 1369. આપણે આપણા એ જ 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને આનો જવાબ લઈશું. સ્ટેપ નંબર 1, એકમનો અંક નક્કી કરો. તો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 9 છે એટલે એના વર્ગમૂળનો અંક 3 આવે મને ડાયરેક્ટ ખબર પડે કેમ કે 3 તરી 9 થાય. અને એક અંક મને મળી ગયો 3 એટલે બીજો અંક 7 જ હોય કેમ કે મારે ટોટલ 10 કરવાનું છે. અને 77, 49 તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય તો કરી શકો છો. એટલે પહેલું સ્ટેપ થઈ ગયું 3 અથવા તો 7. સ્ટેપ નંબર 2, છેલ્લા 2 અંકો રદ કરી વર્ગ બોલી દશકનો અંક નક્કી કરો. તો છેલ્લા 2 અંક 69 ને તમે રદ કરો અને વર્ગ બોલો 13 થી વધવું જોઈએ નહીં. તો 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 વધી જશે. તો 4 નો વર્ગ વધી જાય એટલે આપણે અહીંયા 3 લખીશું. તો આગળ લખાશે 3 એટલે 33 અથવા તો 37 તમારો જવાબ હશે. હવે આ બેમાંથી કયો જવાબ છે એ નક્કી કરવા માટે સ્ટેપ નંબર 3, એકમનો અંક 5 વાળી સંખ્યાનો વર્ગ કરીશું. એટલે કે આ બંને સંખ્યાઓ વચ્ચે એકમનો અંક 5 હોય એવી સંખ્યા છે 35. 35 નો વર્ગ કરીએ તો 5 નો વર્ગ 25 ને 3 ચોકું 12. તો 12, 25 અને એની સાથે આપણે વર્ગમૂળમાં આપેલી સંખ્યાને કમ્પેર કરીશું કે આપણી પૂછેલી સંખ્યા 12, 25 કરતા નાની કે મોટી? તો કે 12, 25 કરતા 13, 69 મોટા છે એટલે જવાબ મોટો એટલે કે 37 આવશે. સેકન્ડ એક્ઝામ્પલ 40, 96 નું વર્ગમૂળ. હવે હું ફટાફટ વર્ગમૂળ કરું છું કે એકમનો અંક નક્કી કરો તો 4 અથવા તો 6. છેલ્લા 2 અંકોને રદ કરો અને વર્ગ બોલો. 40 કરતા વધવું ના જોઈએ. તો મને ક્લિયરલી ખબર પડે કે 7 નો વર્ગ 49 વધી જાય એટલે 6 નો વર્ગ 36 નથી વધતો તો 6 લખીશું. તો આનું વર્ગમૂળ હશે 64 અથવા તો 66. બંનેના વચ્ચે એકમનો અંક હોય એવી સંખ્યા એટલે કે 65. 65 નું વર્ગમૂળ થશે 42, 25. 42, 25 કરતા 40, 96 નાના છે એટલે જવાબ નાનો એટલે કે 64 તમારો જવાબ થશે. બસ હવે છેલ્લી જાહેરાત. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ગણિત અને રીઝનિંગ વગર હવે પાસ થવું અશક્ય છે. પણ આ અશક્યને શક્ય બનાવશે આ બેચ. ગણિત બેસિકથી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને જોડાવો લાઈવ બેચમાં. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.